આપનો પરિચય? મારું નામ પ્રીતિશભાઈ ચાવડા છે. હું બોટાદ યુવા ભીમસેના જિલ્લા અધ્યક્ષ લેવલે ફરજ બજાવું છું. આપણે નગરપાલિકામાં શું ફરજ? અમે બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે વાલ્મીકી સમાજના જે લોકો છે, જે સફાઈ કામદારો છે, બરાબર, એ એજન્સી કઈ છે? જય સોમનાથ એજન્સીમાં એ લોકો કામ કરી રહ્યા છે ઘણા બધા વર્ષો. તો એ એજન્સીમાં એમને ટાઈમસર વેતન નથી. પહેલાં 4 મહિનાના એમના પગાર નહોતા કરવામાં આવ્યા, ત્યારબાદ એકવાર લડત આપી આગળ, તો એમને 2 મહિનાનો પગાર, હજી પણ હાલમાં 2 મહિનાના પગાર આપવામાં આવેલ નથી. તો એમનો પગાર ટાઈમસર ન થાય તો એમના ઘર પરિવારનું જે ભરણ પોષણ છે એ ચાલે એવું નથી, બરાબર. એમના જે બાળકોના ભણવાના અત્યારે ખર્ચા આસમાને પહોંચ્યા છે તો એ પણ પૂરા પડતા નથી. એ રજૂઆત લઈને અમે ચીફ ઓફિસર પાસે આવ્યા હતા અને ચીફ ઓફિસર સાહેબ જે અમે જેવા એન્ટર થયા એમની ઓફિસમાં તો ડાયરેક્ટ જે ગેરવર્તન ટાઈપનું અમારી સાથે વર્તન કરવામાં આવ્યું છે. પહેલાં કે તમે લોકો અંદર ના આવશો, બરાબર. શું અમે સાહેબ ટેક્સ પે કરીએ છીએ, અમે જનતા છીએ સાહેબ, અમારા ટેક્સના પૈસાથી આ ઓફિસો બને છે તમારી, અને અમારા ટેક્સના પૈસાથી તમારો પગાર થાય છે, તો પણ છતાં કે તમે બહાર રહો. તો મેં સાહેબને રજૂઆત કરી, સાહેબ હરેક વ્યક્તિ જે સાથે આવેલા છે સફાઈ કામદાર, એ હરેક વ્યક્તિને કંઈક ને કંઈક રજૂઆત છે તો એ તમારી ફરજમાં આવે છે, તમે સાંભળો, બરાબર. તો પણ છતાં અમારી જે રજૂઆત છે એ સાંભળવામાં ન આવી અને દરવાજો ખોલીને બહાર જતા રહ્યા અને અમને કોઈ પણ જાતનો જવાબ આપ્યા વગર એમને જતા રહ્યા. તો શું એમને પગાર જે સરકાર આપે છે એ શું આ પોતાની મનમાની કરવાનો પગાર આપે છે કે પોતાની જે રાજાશાહી છે એ ચલાવવાનો પગાર આપે છે? તો એમને પાસે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. એના માટે અમે કલેક્ટર સાહેબ સુધી જઈશું, એવું લાગશે તો ઉપર સુધી અમે જવાના છીએ અને ચીફ ઓફિસર એની તૈયારીમાં રહે. જય ભીમ, અસ્તુ.